આણંદમાં સરદાર પટેલ ઓડિટોરિયમ સામે UIDAIના સહયોગથી નવા આધાર સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કેન્દ્રનું ઉદ્ઘાટન આણંદના સાંસદ મિતેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। નવા કેન્દ્રના પ્રારંભથી નાગરિકોને ઓછી ફીમાં આધાર કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે। UIDAI દ્વારા સમગ્ર રાજ્યમાં આવા 25 કેન્દ્ર શરૂ કરવાની યોજના છે, જેમાં આણંદનું આ છઠ્ઠું કેન્દ્ર છે। કાર્યક્રમમાં આણંદના મામલતદાર તેમજ UIDAIના ડિરેક્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એક માતા પિતાને પણ હું વિનંતી કરીશ કે તમે જ્યારે એજ્યુકેશન માટે નીટની એક્ઝામ આપવાની હોય, ગુજકેટની એક્ઝામ આપવાની હોય, ત્યારે તમે અપડેટ કરાવી દો તમારું કાર્ડ। અને એની માટે જે સુવિધા પણ અહીંયા આગળ બાયોમેટ્રિક માટે સ્ટુડન્ટ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, એની માટે પણ દરેકે કરવું જોઈએ એવી મારા તરફથી સૌ આણંદ જિલ્લાના નાગરિકોને વિનંતી છે। ખૂબ નોમિનલ ચાર્જ હોય છે અને સ્ટુડન્ટ માટે ફ્રી છે। તમે તમારું કદાચ જન્મ તારીખ ખોટી થઈ ગઈ હોય તો એને પણ ચેન્જ કરી શકો છો, એડ્રેસ પણ ચેન્જ કરી શકો છો। દરેક સુવિધા તમને અહીંયા આગળ ઉપલબ્ધ રહેવાની છે। આધાર કેન્દ્ર જ્યાં દરેક જગ્યાએ ચાલે છે એ ચાલુ રહેવાના છે। આ એક્સ્ટ્રા વિથ ફૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જ્યારે આધાર કેન્દ્ર આણંદ જિલ્લામાં ચાલુ થઈ રહ્યું છે, UIDAIના સૌ અધિકારીશ્રીઓને અને સૌ સરકારનો પણ હું દિલથી આભાર માનું છું કે આ રીતની સુવિધા કેન્દ્ર આજે જ્યારે આણંદ ખાતે ચાલુ કરવામાં આવે છે। સૌ પેરેન્ટ્સને અને સૌ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ આધાર સુવિધા કેન્દ્રની આપ સૌ સુવિધા લેજો। हमने अहमदाबाद, सूरत, राजकोट, जूनागढ़ और खेड़ा में चालू किया है। छठवां सेंटर जो चालू हो रहा है। इसके अलावा 2 तारीख को वडोदरा में भी ऐसा ही सेंटर आ रहा है। टोटल इस तरह के 25 आधार सेवा केंद्र गुजरात में आएंगे अभी रिसेंटली। और ये जो आधार सेवा केंद्र हैं ये स्टेट ऑफ इंफ्रास्ट्रक्चर, बहुत ही बढ़िया इंफ्रास्ट्रक्चर के साथ आएंगे। इसमें ऑनलाइन अपॉइंटमेंट बुकिंग की फैसिलिटी रहेगी, डिजिटल टोकन का डिस्प्ले रहेगा कि रेजिडेंट आके अपना देख सकता है कौन से काउंटर पर जाना है, कितनी देर में नंबर आने वाला है। और इसके अलावा इन सेंटर्स में सारी फैसिलिटी होंगी, आधार एनरोलमेंट अपडेट से रिलेटेड, चाहे बच्चे हों चाहे बड़े हों, सारी सुविधाएं अवेलेबल रहेंगी। ये सेंटर लेकिन ओवर एंड अबव है जो ऑलरेडी हमारे पुराने सेंटर चल रहे हैं बैंक्स में, कलेक्टर ऑफिस में या म्यूनसिपैलिटीज़ में, पंचायत में, वो सब चालू रहेंगे। ये एक्स्ट्रा सेंटर